આજે અષાઢી બીજના પાવન પર્વે શહેરમાં અલગ અલગ 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। ત્યારે સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા। ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે। સુરતમાં 7 સ્થળોથી જગતના નાથની નગર યાત્રા નીકળશે, લાખો લોકોને દર્શન આપશે। પરંપરાના દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન H.H. ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ હાજરી આપશે। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલા અંતરની હશે, જે સુરત સ્ટેશનથી બપોરે 3 કલાકે શરૂ થઈ જહાંગીરપુરા રાત્રે 9 વાગ્યા સુધીમાં પહોંચશે। ઇસ્કોન મંદિર વરાછા દ્વારા પણ 7 થી 8 કિલોમીટરના એરિયામાં રથયાત્રા નીકળશે। વરાછા મિની બજાર સરદાર સ્ટેચ્યુ પાસેથી શરૂઆત કરીને ઉત્તરાયણ મોટા વરાછા સરથાણા નેચર પાર્ક ખાતે સમાપન થશે। ત્યાં 20,000 લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જય જગન્નાથના ઘોષ સાથે પૂરા ભારતભરમાં અને જે રીતની ભગવાનની શોભાયાત્રા નીકળી છે, ત્યારે જે પ્રમાણેનો નજારો અને ઇસ્કોન મંદિર ખાતે આ પ્રમાણે જે રીતના એક દર્શનનો લાવો લેવા માટે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે, ત્યારે આ ઇસ્કોન મંદિર ખાતે આ રીતે જોઈ શકાય છે કે દર્શન કરતા જે લોકો છે તે અહીં સવારથી ભીડ જોવા મળી રહી છે। પોલીસ પ્રશાસન પણ અહીં ગોઠવાઈ ગયું છે અને સમસ્ત જગ્યાએ જય જે રીતનો જય ઘોષ થઈ રહ્યો છે અને જે પ્રમાણેનો જે એક શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને સમગ્ર વાતાવરણ જે રીતનું ભગવાનમય બન્યું હોય તે રીતના દ્રશ્યો છે। ત્યારે અહીંના મહંત સાથે વાત કરીશું। શું કહેશો મહારાજ, क्या कहेंगे इस बार की जो यात्रा है, किस प्रकार का रूट? हरे कृष्ण, जय जगन्नाथ। आज आषाढ़ी बीज है, जगन्नाथ बलदेव सुभद्रा का शुभ रथ यात्रा है और आप देख लिए लोगों का कितनी हुजूम है, कितने आनंद है, कितने उल्लास है, कितने उत्साह है। सूरत रेलवे स्टेशन से शाम को 3 बजे इस्कॉन की तरफ से भव्य जगन्नाथ रथ यात्रा निकलेगा और रिंग रोड होते हुए 8वां गेट से होके रांदे रोड होके रात को 9 बजे जगन्नाथ बलदेव सुभद्रा का रथ यात्रा समाप्त होगा इस्कॉन मंदिर जहांगीरपुरा में। तो इसलिए भाविक भक्तों को निवेदन करते हैं, आप लोग कहीं भी होंगे जरूर आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए, क्योंकि रथे तु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते। भगवान जगन्नाथ बलदेव सुभद्रा को रथ में बैठते हुए दर्शन करेंगे तो आपका पुनर्जन्म नहीं होगा। इसलिए आप सूरतवासियों को निवेदन है, आमंत्रण है, आप आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए। क्या खास है आज आषाढ़ी बीज के दिन भगवान खुद नगर में दर्शन के लिए निकल रहे हैं? आप देखिए भगवान का प्रेम देखिए भक्तों के प्रति, भगवान स्वयं निकलते हैं भक्तों को दर्शन देने के लिए और भगवान स्वयं दर्शन को लेते हैं, आनंद लेते हैं भक्तों को दर्शन करके। तो इसलिए आप लोग आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और जीवन को सार्थक बनाइए। आज इस्कॉन में भारत के अलावा और कोई विदेशी भी मेहमान है, क्या कहेंगे? आज हमारे जो मुख्य मेहमान है वो है GBC के चेयरमैन है गुरुप्रसाद महाराज है, वो पधार रहे हैं उद्घाटन के लिए। बाकी सारे मंत्री और कमिश्नर सबको आमंत्रण है। आप जो भी आएंगे वो स्पेशली ब्लेस्ड होंगे जगन्नाथ के द्वारा। तो हम सबको निमंत्रण करते हैं, आप लोग शाम को 3 बजे से रात के 9 बजे के अंदर कहीं भी होंगे, आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए। બિલકુલ, તો જે રીતે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે અને જય જગન્નાથના જય ઘોષ સાથે ઇસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।